चलो खोलो अरे લઈ જાય છે ભાઈ પોલીસ पीसीआर હતી ને पीसीआर હતી ને नहीं पीसीआर હતી તો पीसीआर માં કેમ નો ગયું? અરે એ તો એક પીસીઆર થી ભરાઈ ગયું તો માલ એટલે બીજો પર તો આખી લામ કરાય. બે पीसीआर હતી ને ટોટલ બે पीसीआर હતી કે ત્રણ હતી? એક અમારી વર હતી એક પીસીઆર થી બે ભરીને મોકલી છે. આ વધારાનો આ મોઈ ને બધો અંદરથી એ કાઢ્યો છે. આ કેમ બહાર કાઢ્યો અત્યારે કયો આ માલ? આનો બાર આ માલ અત્યારે કેમ ગાડીમાં નાખ્યો? તમે કીધું પેલા એવું કીધું પેલા એવું કીધું કે આમાં કાંઈ નથી. હવે અમે ખોલ્યું એટલે માલ નીકળ્યો. મેં ખોલ્યું છે, તમે નથી ખોલ્યું. મેં કહ્યું અને આ કહ્યું કે માલ અમને તો ખોલ્યો જ નથી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, અત્યારે અમે ઊભા છીએ મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જવાવાળા રસ્તામાં, અને ખાસ કરીને આપણા ગુજરાતની જે પાટનગર છે એ ગાંધીનગરમાં તમે સામે જોઈ શકો છો. સામે ગિફ્ટ સિટી છે, અને આ ગિફ્ટ સિટીની સામે અત્યારે આ ગાડી પલટી ખાઈ ગઈ છે. અને અહીંયા આ જે છે એ દારૂની રેલમ છેલ ચાલી રહી છે. આ ગાડી પલટી ખાઈ એટલા માટે આ દારૂ ઉગાડવો પડ્યો છે. આ વાસ્તવિકતા છતી થઈ છે. બાકી કેટલાય સમયથી આ તમે જોવો છો અહીંયા પેનલ લગાવવામાં આવી છે, એટલે વર્ષોથી કદાચ આ ગાડી છે એ દારૂમાં જ ચાલતી હશે એવું સમજી શકાય છે. બીજી વાત કે આ બધી જ જે દારૂની બોટલ છે ને એ વિદેશી દારૂ છે. હવે બહારના રાજ્યમાંથી આ ગુજરાતમાં પહોંચ્યો છે તો શું બોર્ડર ઉપર એને ચેક કરવા મને એવું હોય? બોર્ડર ઉપરથી લઈ અને અત્યારે તો આચારસંહિતા લાગુ છે, ચૂંટણીનો સમય ચાલુ છે, તો આ ચૂંટણીના સમયમાં શું આ બધી જ જે બોર્ડરો છે ગુજરાતની ત્યાં ચેક કરવા મને એવું હોય? અને અહીંયા સુધી પહોંચ્યો તો પહોંચ્યો કઈ રીતે? એ પણ એક મોટો સવાલ છે. તેની